કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલના જુનિયર ક્લાર્કની બઢતી સાથે બદલી થતાં વિદાય અપાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલી જેવી શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે। આ હોસ્પિટલમાં એક સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન, 7 મેડિકલ ઓફિસર સહિત નર્સિંગનો સ્ટાફ આવેલ છે। હોસ્પિટલમાં રોજ 275થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે। દર મહિને માસિક 7000 જેટલા દર્દીઓને વિવિધ પ્રસૂતિ, જનરલ ઓપરેશન, ફિઝિયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે। રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ભરતભાઈ ચૌધરી, ડૉક્ટર અંસારી, ડૉક્ટર અશોકભાઈ ગોસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ આ હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ જાળવતા સરકાર દ્વારા 2 રાષ્ટ્રીય અને 5 રાજ્ય કક્ષાના સ્વચ્છતા, કાયાકલ્પ અને પ્રસૂતિ ક્ષેત્રે લક્ષ્ય સહિતના એવોર્ડ મેળવ્યા છે અને થરા હોસ્પિટલમાં છેલ્લા 13 વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દાંતીવાડા તાલુકાના સાંતરવાડા ગામના વતની રમેશભાઈ જગમાલભાઈ ઓળ ચૌધરીની જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કમાં બઢતી સાથે પાંથાવાડા ખાતે બદલી થતા અધિક્ષક ડૉક્ટર ભરતભાઈ ચૌધરી, ડૉક્ટર A.S. અંસારી, ડૉક્ટર A.A. ગોસ્વામી, ડૉક્ટર મિલનભાઈ દરજી, મનીષ S. પ્રજાપતિ, H.D. જોશી, આરાધના ચૌહાણ, પાયલ H. ચૌધરી ચાંગા, નેહા S. ચૌધરી થરા, મનુભાઈ જોશી થરેચા, ઉમરભાઈ પિલુડિયા, સમરત ખાન સિપાહી સહિત હોસ્પિટલના તમામ અધિકારી કર્મચારી દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। રમેશભાઈ ચૌધરીના સન્માન સાથે મોમેન્ટો આપી સાલ ઉઢાડી સ્ટાફ પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।